પછી ગાઈસ હતો કોલેજમાં સેમિનાર અને સેમિનાર માટે મેડમ સેમિનાર ચાલુ કરું હમણાં. તો હેલો ગાઈસ, આજના મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે હરમાં નીકળી પડે કોલેજ જવા માટે. તો જોઈ શકો છો બહારનો વ્યૂ. હું નીચે આવતો રહ્યો તો આ ફેશર્સ જોડે પેલા આપણો ફેશર્સ અને ફેશર્સને મળાવો તો ચાલો ગાઈસ હમણાં વરસાદ પડે તો ફેશર્સને મળાવી લઈએ. તો આવી રહ્યા ફેશર્સ, પેલો ફેશર્સ, આ બીજો ફેશર્સ, આ ભાઈ કમેન્ટ કરી હતી એ રહ્યો. આ એનામાં ફેશર્સ જેને કમેન્ટ કરી હતી જીમ બ્લોગ બનાવવા માટેની, તો એની કમેન્ટ પૂરી કરી નાખી. હવે તમે પણ કમેન્ટ કરી નાખો નવો બ્લોગ બનાવવા માટે. તો ચાલો ગાઈસ બ્લોગમાં કન્ટિન્યુ રહો. હવે જઈએ આપણે કોલેજમાં. ગાઈસ આજે તો જબ્બર કંટાળી જવાનું, કેમ કે આજે બે ભાઈઓ આ નહીં, આશીષભાઈ, રુદ્રભાઈ. હું એકલો આવ્યો, હું ક્લાસમાં બે છોડી ને કોઈ જોડે મજા નહીં આવવાનું. તો કન્ટિન્યુ હતું બ્લોગમાં. જોઈ શકો છો આ બધા વૃક્ષ વાવવાના તે બધા લઈને ઊભા થઈ ગયા, વૃક્ષના છોડને બધું. આ બાજુ વાવી દીધા હતા આપણો છોડ એટલા નવજી આગળ. એના પછી મેડમ કહી તમે બધા તો વૃક્ષ વાવી દીધો, પણ મારે વાવવાનું બાકી હતું, હું એ વાવી નાખું. ત્યાં મેડમ વૃક્ષ વાવવા માંડ્યો હતો. આ હા અમારો કોલેજનો લેજેન્ડ માણસ જે કે અંગત 100 પુશઅપ માર્યો, તો એના માટે એક ફોલો કરી લો. ભાઈ કહી દે એકવાર ફોલો કરી લે. ફોલો કરો ભાઈ. હવે આ બે ભાઈએ જોબુ આવ્યો, તમે અમારી કોલેજમાં આવો ને તો જોજો આ જોબો થયો કે નહીં થયો. જોબો જ છે કે જોબો નહીં રે, જોબો નહીં રે એવું કે આ ભાઈનું કેવું એવું. તો તમે આવીને જોજો, વરા પછી આવજો અને જોજો ઘરી હોય તો મને કમેન્ટ કરી દેજો વરા પછી, કાં તો ડીએમ કરી નાખજો. તો ચાલો ગાઈસ હવે આગળ જઈએ. પછી હતો અમારો 29 તારીખનો સેમિનાર, જેમાં હતું ટાઈગર માટેનો. ટાઈગરનો સેમિનાર મેડમે આલ્યો. અને ચાલો ગાઈસ હવે કન્ટિન્યુ આગળના બ્લોગમાં જોતા. પછી કાકા પણ પકોડી ખાવા આવે ને એમનો છોકરો ભીડ બતાવવા. તો ચાલો ગાઈસ આજના બ્લોગમાં આટલું જ. ત્યાં સુધી બાય બાય.